કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે કે આ તો માત્ર બે જ પ્રોગ્રામ છે. તમારે એને અપગ્રેડ કરવા માટે યુ નીડ અધર હાર્ટ. યુ શુડ કનેક્ટ વિથ ધ અધર હાર્ટ. તમારે બીજા હૃદય સાથે તમારે જોડાણ કરવું પડશે તો જ આ પ્રોગ્રામને છે એ અપગ્રેડ કરી શકાશે. ઓકે, કસ્ટમર એમ કહે છે કે ઇટ ઇઝ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ. ત્યાં જ એક એરર છે કસ્ટમર જોવે છે. કસ્ટમર સેડ દેટ આઈ સો એન એરર. એરર નંબર 412. તો વોટ ઇઝ ધ એરર નંબર 412? એરર નંબર 412 છે ધીસ પ્રોગ્રામ રનિંગ ઇન એક્સટર્નલ કમ્પોનન્ટ. કમ્પોનન્ટ મતલબ કે સેક્શન પાર્ટ. તો આ માત્ર હૃદયના બાહ્ય વિભાગમાં એક્સટર્નલ કમ્પોનન્ટમાં ચાલી રહ્યું છે. ઇઝ ઇટ ઓકે? બટ નોટ રન ઇન ઇન્ટરનલ કમ્પોનન્ટ. તો પેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે CSR છે એમ કહે છે કે ઇટ ઇઝ નોટ એની ટેકનિકલ ઇશ્યુ. ઇટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ છે. આ કોમન પ્રોબ્લેમ છે, કાંઈ ટેકનિકલ ઇશ્યુઝ નથી. પરંતુ યુ શુડ લવ યોર મશીન ધેન અધર્સ. મતલબ લવ યોર મશીન મતલબ યુ શુડ લવ યોર સેલ્ફ. માણસ પહેલાં પોતાને પસંદ કરતો હોય, પોતાને ચાહી શકે, પછી બીજાની વાત આવે. તો કસ્ટમર કહે છે કે આઈ શુડ નોટ અન્ડરસ્ટેન્ડ. હું ન સમજી શકું વોટ ટુ ડુ. હું શું કરું એના માટે? ત્યારે એને કીધું કે ફ્રોમ યોર ડિરેક્ટરી ફાઇન્ડ આઉટ ધ વર્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. વોટ ઇઝ ધ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એટલે પોતે, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર. તો વ્યક્તિએ એના માટે થઈને પોતાનો સ્વીકાર કરવો જોઈએ. વોટ એવર યુ આર, તમે જેવા છો, ગમે તેવા છો, ખુદનો પહેલાં સ્વીકાર કરવો જોઈએ. જે માણસ ખુદનો સ્વીકાર કરી શકે એ જે પોતાને ચાહી શકે, પોતાને ગમી શકે. તો તમે ગમે તેવા છો એ ખુદનો સ્વીકાર તમારે કરવો જોઈએ. માતા છે એ બાળકને કોઈ પણ કન્ડિશનમાં હશે તો સ્વીકાર કરશે. કેમ કે પ્રેમનો બીજો જ પર્યાય શબ્દ છે સ્વીકાર છે. સ્વીકાર હશે તો જ એ સાચો પ્રેમ છે એ કરી શકશે. એટલા માટે સેલ્ફ એક્સેપ્ટન્સ છે એ સ્વીકાર કરવો પડશે. એટલે કે વ્યક્તિએ પોતાનો સ્વીકાર કરવો પડશે. વોટ એવર હી ઓર શી ઇઝ, જેવા હશે એવા પોતાનો સ્વીકાર કરવો પડશે. તો લવ યોર સેલ્ફ કોન્સેપ્ટ છે એ અમલમાં મૂકી શકાશે.